તો કાર્યક્રમની શરૂઆત કરવી પહેલા જેણે જેણે આત્માઓ ગુમાવ્યો છે એ તમામ આત્માઓને ભગવાન મહાદેવ એના ચરણે રાખે અને આ ભારતીયોને કહો કે બસ હવે ભારતી બનો, જ્ઞાતિવાતીના વાડા મૂકો નકર મરી ગયા માનો. ક્યાં સુધી હમણાં હું આયર છું, હું પટેલ છું, હું દરબાર છું, હું ફલાણો છું, હું આ ધર્મનો છું, હું ઓલા ધર્મનો છું, હું આ સંપ્રદાયનો છું, ક્યાં સુધી ચલાવશો? બાકી રહ્યું તે સંપ્રદાય ધર્મ ધર્મના માણસો કાંઈક ના કાંઈક ટુકડા મુકાવીને ભારતની અખંડતાને તોડવાની વાતો કરે છે. પણ જ્યારે આવા એક ધાર્મિક કાર્ય થતા હોય એ ગામમાં લઈ તો આપણે શરૂઆત કરવી જ પડશે કે અમારા ગામમાં કોઈ જ્ઞાતિવાદ નહીં હોય. અમારા ગામના એકનું સુખ એ આખા ગામનું સુખ હશે અને એકનું દુઃખ એ આખું ગામ દુઃખ વહેંચી લેશે. એને અસર નહીં થવા દે. અમારા ગામની એકતા અમે કોઈ દી તૂટવા નહીં દઈએ.